રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર પોલીસનો સઘન ડ્રાઈવ, ટ્રાફિક પ્રોહિબિશન જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તેમજ પ્રોહિબિશન જુગાર જેવા ગુનાઓને અટકાવવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યો હતો. સરહદી રેન્જ ભુજના મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન મુજબ આ કામગીરી હાથ ધરાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાના મજબૂત રહે તે માટે અંજાર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે 5 અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ડ્રાઈવ દરમિયાન કુલ 233 વાહનોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી MV એક્ટ હેઠળ 2 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને 33 કેસોમાં 3,13,100નો દંડ વસૂલાયો હતો. MV એક્ટ કલમ 185 હેઠળ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના કેસો નોંધાયા હતા. ઉપરાંત પ્રોહિબિશન હેઠળ 7 કેસ અને જુગાર સંબંધિત ચેકિંગમાં 9 જાણીતા જુગારીઓને ચકાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેલ MCR ચેકિંગ કરવામાં આવ્યું અને 8 ST શીટરોની તપાસ કરવામાં આવી હતી. હથિયાર પરવાના ચેકિંગ દરમિયાન 122 પરવાના ધારકોમાંથી 130 હથિયારો જમા લેવડાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર H.A. જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા અસરકારક રીતે પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.